હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું બધાનું ફરી આજના એક નવા બ્લોગમાં. તો આજે છે રક્ષાબંધન. આજે તો ભાઈ અને બહેનનો પ્રિય તહેવાર કહેવાય ને આજે છે રક્ષાબંધન. તો આપણે અત્યારે વાગ્યા છે 8 અને આપણા ઘરનું બધું કામ થઈ ગયું છે અને આપણે જે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. બધા તો એમ કહે છે કે સવારે રાખડી ન બંધાય, બપોર પછી બાંધવાની, પણ એવું કંઈ નથી હોતું. અમે તો અત્યારે જ બાંધવાના છે અને અમારા ભાઈઓ પણ કહે છે કે તમે અત્યારે બાંધી દો, કે જે થવું એ ભલે થાય. તો આપણે જે અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે બેઠા છે દુકાને, કેમ કે ભાઈ ગયો છે નાવા. ને આ બાજુ આપણે મસ્ત મજાની થાળી તૈયાર કરી વાળી છે. જો મસ્ત મજાની થાળી તૈયાર કરી વાળી છે. આમાં રાખડી છે, ચોકલેટ, પેંડા, આરતી ઉતારવાની હોય ને એટલે આમાં કંકુ ને એવું છે. તો જો મસ્ત મજાની થાળી તૈયાર કરી વાળી છે અને ભાઈની આવે બધા પછી આપણે રાખડી બધે બાંધવા જઈએ. તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો ને આજે ખાસ બ્લોગ કાંક મસ્તીનો જ થવાનો છે એટલે એન્ડ તક અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો હજી તો જો આપણે તૈયાર થઈને મસ્ત હજી તો દુકાને બેઠા હતા. કાં તો કંજલબેન ને ગોપીબેન, પૂતાબેન ને બધા ગામડા રાખડી બાંધવા આવી ગયા. તારે તમે બતાવું. હા હું જવા તો હા હું જવા આ બધા આવી જશે. તો અત્યારે સકુભાઈ મમ્મી ને રાખડી બાંધવા આવી જશે. ખાઈ લો ને. બેન ને આને પેંડાની બાંધી હતી લગભગ. મોરલો લઈ નહીં મોરલો તેલ ક્યારે લઈ આવશે? મોર જેવી તો શું હતું? લાવો જોવા જો કેવી ઠેલું પણ લાગે. એમ ના ઠીક આ તારી બાંધી રાખ. હા કુંજલબેન તમે બાંધી દીધી? આ કોની રાખડી એમ કે પેલા બાંધી પેલા પેલા બચે અહીંયા હોય તો દુકાનો હોકાનો એમ કે હે બોલેડા ફોટો પાડ. મેન પુતાએ બાંધી લે. લઈ કુંદરો પટા ખાલી ભાઈ કે
તારે આવે ને? આમ જો, આખો ખાઈ ગયો બોલ. બોલ આ જાય. સબકી રાતે હૈ વરના. હવે આખું રાખો ને પછી ઓલાઈ જાય એમાં દીવો. કયું ના ફોડતા હોય તો શું? ના ના તીરા પણ ગાય છે લે. એમાં થોડો તો ભાંગી બેન નહીં દેવાય આખો ન હા, આખો ન ખવાય, બેનને અડધો. તો મોઢું કોણ મીઠું આખો કરાવે એને મોઢું મીઠું કરાવે આયા એવું શેકીને પડ્યા આ બધું સુતારે એમ હોય. કોઈ મોઢું નહીં આવે પછી બાજુ હા, હોડી ના આવી. તો આખો આવી જાય એટલે કાંઈ છે જ નહીં. મોટ રાખે કોઈ નહીં પૈસા થવા નથી જતું પૈસા દે બધા સવારમાં કેટલી છોડ નાખી રાતે આમાં ઊંધા સેવા છોડ નહીં બધાય બાંધે પછી એવું નતું ઢીલી હતી કીધું ઢીલી પૈસા વાટી એમ હરખી બાંધ હરખી બાંધ્યું કે ભૂલી ગયું કઠણી ગઈ. હવે દેવું જાગી તેલની બેઠી નથી એમે તો સાગી તો હાજી રેવી આપણે માર લુગડા ધોવા જાઉં છું અને તે લુગડા ધોવા મમ્મી નો બે આમ.
હવે પોતા ફોટો પાડ દે કેમ હું કરું કઈ કપાળ બગડી જાય. હવે બોલ ઓછું બોલ કરો બધાય હા આમ જો એટલે તે પછી મને કામ મૂકીશ આવડો મોટો ધીમત દાદા નહીં કરતા હોય તેજલ બેન નાનો કરાય કે તો ના ના લોટનો પીંડો લઈને બજાર વઈ જાવ આ બધું એવું હોય ખાતું. વાંધો ને અહીંયા બાઈન ને તારે ઈ ના લોટનો પીંડો લઈને બજાર વઈ છોટાડી દે. પણ તો આમાં નો આવે ગાલી લાગતો અરે બોલવાય ને અરે પૂતા પણ વેડિયો ઉતારે છે હાલે કડીક તો આવી ગયો તું ને એમાં એટલે હાલે તું તો એને જેનો એને ફૂટે હો અમારે એક ને ફૂટે પછી ન ફૂટે કોઈની જે બાંધી લીધી આ તારા હેઠું હતો ને ગના લઈ ગયા દીવાનું આના ડબરામાં તાર રાખડી મેં જ ભાળી ઓલા ને જેવું હોય. આખોથી રાખવો ને ઠંડ લાગે. ક્યાં છે શેઠ? હે? તો અત્યારે જ આપણે બધા ભાઈઓને રાખડી બાંધીને પાછા ઘરે વહી આવ્યા છે અને આપણે બધા હારે વિડીયો અને ફોટાને ઉપાડ્યું છે એ તો તમને આગળ જોવા મળી જ ગયું છે. પણ એક ભાભી હારે આપણે વિડીયો કે ફોટા કાંઈ નથી ઉતાર્યું કેમ કે એમને હું કાલ રાખડી બાંધવા ગઈ હતી અને એમને પિયર જવું હતું રાખડી બાંધવાની રોકાણા હતા એટલે હું એને કાલ રાખડી બાંધી આવી હતી પણ એમની આ છોડે વિડીયો નહોતો ઉતાર્યો એટલે એ એક વિડીયોમાં નહીં હોય મારા મોટા ભાભી એક નાના ભાભી હારે ઉતાર્યો છે એટલે એ બધા આજે રાખડી બાંધી બધા હારે વિડીયોને હું ઉતાર્યું છે અને આજે રક્ષાબંધનમાં બહુ જ ખૂબ મજા આવી. તમને કેવો આજનો મારો બ્લોગ લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. બાય.